નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. એક એવું વ્યક્તિત્વ જેમને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. 31 ઓક્ટોબર 1875 નડિયાદમાં જન્મેલા આ પુત્રે આખા ભારતને એકતાના દોરામાં બાંધી લીધું. તેમના પિતા ઝવેરભાઈ એક સાદા ખેડૂત અને માતા લાદબાઈ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી. એ ઘરમાં જન્મ્યો એક એવો પુત્ર જેને આખું ભારત લોહ પુરુષ કહીને યાદ કરે છે. વકીલાતનો વ્યવસાય છોડીને ગાંધીજીના આહવાન ઉપર તેમને પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી દીધું. બારડોલી અને ખેડાના આંદોલનથી તેમણે બતાવી દીધું કે એકતામાં છે શક્તિ. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 562 રજવાડા અલગ અલગ હતા. કોઈ હિન્દુ રાજ્ય, કોઈ મુસ્લિમ રાજ્ય, કોઈ બ્રિટિશ સંલગ્ન. પરંતુ સરદાર પટેલે તેમની ધીરજ, રાજનીતિ અને બુદ્ધિ વડે બધાને એક ભારતમાં જોડ્યા. આ એક કાર્ય અશક્ય લાગતું હતું, પરંતુ સરદાર પટેલે બતાવી દીધું કે જો ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. એટલે જ લોકોને એમના પ્રત્યે એટલો વિશ્વાસ થયો કે તેમને સરદાર તરીકે ઓળખવામાં આવ્યા. તેમણે દેશની સુરક્ષા, પ્રશાસન અને પોલીસ તંત્રનો પાયો નાખ્યો. આઈએએસ અને આઈપીએસ જેવી સેવાઓને વધારે મજબૂત બનાવી. આજે પણ આ સિસ્ટમ ભારતને એકતામાં બાંધે છે. સરદાર પટેલની સ્મૃતિમાં નર્મદા કિનારે ઊભી છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આપણને દરરોજ યાદ અપાવે છે કે એકતામાં જ સાચી શક્તિ છે. તો ચાલો સરદાર પટેલની આ જન્મ જયંતિએ આપણે સૌ એક વચન લઈએ કે દેશ માટે જીવીશું, સ્વચ્છતા જાળવશું અને એકતાનો સંદેશ બધે જ ફેલાવશું. જય હિન્દ.